ओम सच्चिदानंदरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। ओम श्री वल्लभाचार्याय नमः। हरिओम। सौने प्रणाम। अपने मधुराष्टकम नो पहलो जे श्लोक है एनु विस्तारथी मनन कर्युं हतुं। आज बीजा श्लोक में આપણે પ્રવેશ કરીએ એની પહેલા પહેલો અને બીજો શ્લોક એક સાથે આપણે ગાઈશું। અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। પહેલા શ્લોકમાં વલ્લભાચાર્યજીએ કહ્યું અધરમ મધુરમ, ભગવાનના અધર જે છે હોઠ છે એકદમ મધુર છે, એમનું વદન મધુર છે, એમના નયન મધુર છે, એમનું હસવાનું મધુર છે, એમનું હૃદય મધુર છે, એમનું ચાલવાનું પણ મધુર છે અને જે મધુરાધિપતિ છે એમનું સર્વસ્વ મધુર છે। હવે બીજા શ્લોકમાં એમણે કહ્યું वचनम मधुरम, भगवानना वचन एकदम मधुर छे। भगवानना वचन एटले शुं? भगवाननी वाणी तो एकदम मधुर छे ज। वाणी आपणी मधुर होवी ज जोईए, जेनाथी लोकोने सुख अने शांतिनो अनुभव थाय। भगवाननी वाणी केवल मधुर होवी જોઈએ એવી નહીં, આપણી પણ વાણી મધુર હોવી જ જોઈએ। वाणी ऐसी बोलिए मनवा शीतल होय, औरों को शीतल करे आप हु शीतल होय। આપણે એ વિચારવું જોઈએ કે ભગવાનની વાણી એટલે કેટલી મધુર વાણી, એને મધુરતાથી લોકોનું મન જીતી લે। गुस्सो पण आवे तो वाणी पर संयम राखीने व्यक्तिए ए व्यक्त करवू जोईए। गीता में भगवान वाणी तपस्या माटे शुं कहे छे? अनुद्वेगकरम वाक्यम, के आपणे केवी वाणी करवी बोलवी जोईए जे शब्दोथी लोगोना मनमा कोई उद्वेग उत्पन्न ना थाय, कोई द्वेष, घृणा, क्रोध, ईर्ष्या एवा जे नकारात्मक भाव छे उत्पन्न ना थाय। अनुद्वेगकरम वाक्यम एटले जे शब्दों आपणे प्रयोग करीए ए शब्दों पण घणो विचारीने आपणे एनो प्रयोग करवो जोईए। अनुद्वेगकरम वाक्यम आपणे घणीवार जे बोली देता होईए छे एम ज एमां लोकोने केटलो कष्ट थाय, एने संताप थाय लोकोने, અને વાણીના જે બાણ આપણે છોડીએ છીએ એ બાણના જે ઘાવ છે એ જલ્દી પૂરાતા નથી। શારીરિક ઘાવ જે હોય એ તો દવા લગાવીએ એટલે જલ્દી પૂરાઈ જાય, પણ વાણીથી જે ઘાવ કર્યા હોય એ બાણના ઘાવ બહુ ઘણા વર્ષો સુધી આપણા મનમાં વિચારી વિચારીને આપણને દુઃખ આપ્યા કરે। આપણે પણ દુઃખી થઈએ ને આપણે એવા જો બાણ છોડ્યા હોય લોકો તરફ એ લોકોને પણ બહુ દુઃખ થાય। અને ઘણીવાર તો આપણે પ્લાન કરતા હોઈએ છીએ કે હું આને મળીશ ને તો આને કહી દઈશ, એને કેવું આવું કર્યું, મારી સાથે આવું નહોતું થવું જોઈતું, હું આને ગુસ્સો કરીને દબડાવવાનો છું। બધું આપણે પ્લાનિંગ કરીને જતા હોઈએ અને પછી
ભગવાન શું કહે છે? અનુદ્વેગકરમ વાક્યમ. વાણીમાં કોઈ ઉદ્વેગ ઉત્પન્ન ના થવો જોઈએ જે આપણને સાંભળતા હોય એમના મનમાં. અનુદ્વેગકરમ વાક્યમ. દરેક જે શબ્દ આપણે બોલીએ ને એ શબ્દના વાઇબ્રેશન્સ હોય, અને એ વાઇબ્રેશન્સથી આપણને પણ અસર થાય, લોકોને પણ અસર થાય. એટલે હલકી વાણી જેની હોય અથવા એકદમ જેની ભાષામાં ઘણા એવા શબ્દો હોય કે જે આજકાલ સ્લેંગ જેમ લોકો કહે છે, અથવા એકદમ તુચ્છ શબ્દોનો પ્રયોગ કરતા હોય ઘણીવાર, તો એનાથી બચવું જોઈએ. એ સાધકને માટે તો કેમ કે આપણી વાણીમાં એટલી શક્તિ છે કે જે આપણે બોલીએ એ સત્ય કરી બતાવે. એટલે શંકરાચાર્યજી વિવેક ચૂડામણીમાં કહે છે કે યોગસ્ય પ્રથમ દ્વાર વાંગ નિરોધ ઇતિ ઉચ્યતે. યોગનો પ્રથમ દ્વાર શું છે? વાણીનો સંયમ. જો વાણી પર સંયમ ના હોય તો આપણે જે પણ કરીએ એમાં કંઈ ને કંઈ આપણને વિફળતા જ પ્રાપ્ત થાય, કેમ કે વાણીનો સંયમ જ નથી. તો મન પર સંયમ ક્યાંથી હોય? કર્મ પર સંયમ ક્યાંથી હોય જો વાણી પર જ સંયમ ના હોય તો? એટલે વાણીનો સંયમ બહુ આવશ્યક છે. અનુદ્વેગકરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ. સત્ય બોલવાનું, પ્રિય બોલવાનું અને લોકોના હિત માટે બોલવાનું. જો કોઈ સત્ય હોય જેનાથી કોઈ હિત ના થતું હોય તો બોલવું જોઈએ? ના બોલવું જોઈએ. કોઈકનો છોકરો કોઈકની છોકરી સાથે ભાગી ગયો, સત્ય વાત છે, પણ એનાથી કાંઈ હિત થતું નથી. એનો પ્રયોગ કરીને લોકોને બતાવીને શું ફાયદો એનો? જેનાથી સત્ય જે બોલવાથી કોઈનું હિત થતું હોય, અથવા અને જે કહેવું જોઈએ એ પણ પ્રેમથી કહેવું જોઈએ, એ પણ આપણી રેસ્પોન્સિબિલિટી છે. ઘણા લોકો કહેતા હોય, સ્વામીજી હું તો બોલી નાખું છું, હું તો મુફ્ફટ છું એકદમ, જે બોલવાનું છે હું તો કહી જ દઉં. એ લોકો ના માની શકતા હોય તો એમનો પ્રોબ્લેમ, એ લોકોને દુઃખ થાય તો એમનો પ્રોબ્લેમ. પણ ભગવાન શું કહે છે ગીતામાં કે એવું નહીં, એ આપણી રેસ્પોન્સિબિલિટી છે. સત્યમ પ્રિયમ હિતમ. સત્ય બોલવાનું, પ્રિય રૂપે બોલવાનું અને કોઈના હિત માટે જ બોલવાનું. અનુદ્વેગકરમ વાક્યમ સત્યમ પ્રિય હિતમ ચયત. સ્વાધ્યાયાભ્યસનમ ચૈવ. સ્વાધ્યાય કરવાનો અને મંત્ર જપથી વાણીને શુદ્ધ કરવાનો, એને વાંગમય તપ કહેવાય. વાંગમયમ તપ ઉચ્યતે. એટલે ભગવાન કૃષ્ણની વાણી કેવી? તો અહીંયા કહ્યું વચનમ મધુરમ. એમના વચનોથી કેટલા લોકોને મુક્તિ પ્રદાન થાય, કેટલા લોકોને સુખ શાંતિનો અનુભવ થાય, કેટલા લોકોના કષ્ટનું નિવારણ થાય. અને એમની વાણી જે છે વચનમ મધુરમ, એ ભગવદ્ ગીતા પણ છે. ભગવદ્ ગીતા ભગવાનની કેવલ વાણી નથી, ભગવાનનું હૃદય પણ છે. ગીતા મેં હૃદયમ પાર્થ, હૃદયમ મધુરમમાં આપણે જોયેલું. અને એમ કહેવાય છે યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માત વિનિશ્રિતા. જે ભગવાનના મુખારવિંદથી જે પ્રકટ થઈ છે એ છે ભગવદ્ ગીતા. એટલે એમની વાણીનું જેટલું આપણે ચિંતન કરીએ એટલું આપણું મન શુદ્ધ થાય, શાંત થાય, એકાગ્ર થાય. એટલે વચનમ મધુરમ. અને વચનમનો અર્થ બીજો પણ એ થયો કે વચન એટલે આપણે કોઈને વચન આપ્યું હોય ને, એટલે પ્રોમિસ. ભગવાનની બધી જેટલી બી પ્રોમિસીસ છે, તમે ગીતામાં જુઓ કેટલી બધી પ્રોમિસીસ આપી છે ભગવાને. ભગવાને એક જગ્યાએ શું કહ્યું? નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. જેણે કલ્યાણ કર્યું હોય, જેને સત્કર્મ કર્યા હોય એની દુર્ગતિ ના થાય, એ ભગવાનની પ્રોમિસ. યોગક્ષેમમ વહામ્યહમ. જે અનન્ય ભાવથી ભગવાનનું ચિંતન કરતા હોય તો ભગવાન એના યોગને ક્ષેમનું વહન કરે છે. અહમ ત્વા સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ મા શુચઃ. હું તને બધા પાપોથી મુક્ત કરીશ, બિલકુલ શોક નહીં કરતો. એવી રીતે અલગ અલગ જગ્યા પર ભગવાને કેટલા બધા વચનો આપ્યા છે. અને ભગવાન જો વચન આપે તો ભગવાન તો વચન પૂર્તિ તો હંમેશા કરતા જ હોય છે.
આપણે કોઈને વચન આપીએ તો એમાં આપણે સંદેહ હોઈ શકે કે ભાઈ પૂરી થશે નહીં થાય, પણ ભગવાનના વચનની પૂર્તિ તો અવશ્ય થતી જ હોય. એટલે વચનમ મધુરમ. વચનમ મધુરમ. પછી આપણે રામાયણમાં જો જોઈએ ને તો ભગવાન શું કહે છે રામાયણમાં? રામજીના વિશે એમ કહ્યું, હિતભાષી, મિતભાષી, પૂર્વભાષી. કે જે લોકોના હિત માટે બોલતા હોય અને મિત રૂપે બોલતા હોય. મિત એટલે મેજર્ડ, એક શબ્દ વધારે નહીં અને એક શબ્દ ઓછો નહીં, મિત રૂપે, મિતભાષી. એક વિનોદ માટે હું કહું છું, એમાં બહુ સિરિયસલી નહીં લેતા, એ વિનોદ રૂપે જ લેજો. કોઈકે કહ્યું કે બહુ જ સારું થયું કે રાવણને જો 10 માથા હતા ને તો રાવણ એક પુરુષ હતો. જો રાવણ સ્ત્રી હોત તો કલ્પના કરીને જુઓ શું થાત. 10 માથા સાથે જે બોલે એટલે મિતભાષી એટલે જે મેજર્ડ રૂપે જે બોલતા હોય, એ જે કેવું હોય એટલે ટૂંકમાં ના કે અને એકદમ વિસ્તાર કરીને પણ ના કે, જે યથાર્થ માત્રામાં જે કેવું હોય કહી દે. ઘણા લોકો એકદમ ટૂંકમાં બોલતા હોય ને બિચારા સામેવાળાને સમજાય પણ નહીં કે ભાઈ શું કહ્યું આમને. અને ઘણા એટલું વિસ્તારથી બોલતા હોય ને ફરી 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 ગોળ 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 ગોળ, આપણને લાગે કે કહેવા શું માગો છો. તો વાણીમાં મધુરતા એવી રીતે આવે, વચનમ મધુરમ. પછી ભગવાન કહે છે અહીંયા ચરિતમ મધુરમ. ભગવાનનું ચરિત્ર પણ એકદમ મધુર છે. ચરિતમ મધુરમ એટલે શું? ભગવાનનું જે ચરિત્ર છે ધર્મના આધાર પર છે અને ધર્મમાં એમની નિષ્ઠા જે છે, એટલે જેનું ચરિત્ર આપણે કહીએ ને કે ઇફ હેલ્થ ઇઝ લોસ્ટ, ઇફ વેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. ઇફ હેલ્થ ઇઝ લોસ્ટ એ શું છે કહાવત હું ભૂલી ગયો. ઇફ હેલ્થ ઇઝ લોસ્ટ, નો ફાઇનલ વર્ડ છે ઇફ કેરેક્ટર ઇઝ લોસ્ટ એવરીથિંગ ઇઝ લોસ્ટ. પણ એની પહેલા if wealth is lost, nothing is lost. If health is lost, something is lost. If character is lost, everything is lost. હા, નાનપણમાં શીખવાડેલું અમને કાંઈ. સો ચરિત્ર જે છે એ આપણી પહેચાન છે. સંપત્તિ છે, ધન છે, વેલ્થ છે, આવે ને જાય. હેલ્થ પણ આપણે ફિઝિકલી આપણે રિકવર કરી શકાય, પણ એકવાર જો ચરિત્ર પર એક દાગ લાગી ગયો તો પછી જલ્દી જાય નહીં. અને લોકો આપણને એના માટે જ યાદ કરે. આપણે 100 કાર્ય સારા કર્યા હોય પણ એક કાર્ય ખોટું કર્યું હોય તો એ એક કાર્ય પકડીને જ આપણી ઓળખાણ પાડતા હોય હંમેશા. એટલે ચરિતમ મધુરમ, જેમનું ચરિત્ર એકદમ મધુર છે. અને મધુર શું કામ છે? કેમ કે ધાર્મિક ચરિત્ર છે. મહાભારતમાં શું આવે છે? યતો ધર્મ તતો કૃષ્ણ, યતો કૃષ્ણ તતો જય. જ્યાં ધર્મ છે ત્યાં કૃષ્ણ ભગવાન છે, જ્યાં કૃષ્ણ છે ત્યાં વિજય છે. એટલે શોર્ટમાં એમ કહેવાય યતો ધર્મસ તતો જય. જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે. અને ઘણા લોકો એમ માનતા હોય કે અરે કૃષ્ણ ભગવાને તો કેટલું અધર્મ કર્યું, મહાભારતના યુદ્ધમાં કેટલું અધર્મ કર્યું. અને અધર્મ એમણે તો કર્યું તો ધર્મના યુદ્ધમાં વિજય કોની થઈ? અધર્મની વિજય થઈ. કેમ? કેમ કે ધર્મે પણ અધર્મનો સહારો લીધો અને વિજય પ્રાપ્ત કરી. એટલે ધર્મની વિજય નહીં થઈ, કોની વિજય થઈ? અધર્મની થઈ. આ તો કુતર્ક કહેવાય. ભગવાને કોઈ અધર્મ નથી કર્યું મહાભારતના યુદ્ધમાં. ભીષ્મ પિતામહ એમણે પોતે અર્જુનને કહ્યું કે શિખંડીને સામે રાખીને યુદ્ધ કરો અને હું નિશસ્ત્ર થઈ જઈશ, હું એક બી શસ્ત્ર નહીં ચલાવું. એમાં ભગવાનનો શું વાંક?
જો ભીષ્મ પિતામહે શસ્ત્ર ત્યાગ કર્યા એમાં ભગવાનનો કંઈ વાંક? દ્રોણાચાર્યએ એ લોકોએ પાંડવોએ મળીને બધી અફવા ફેલાવી દીધી કે અશ્વત્થામા હતા. હવે દ્રોણાચાર્યજીએ શું કર્યું? યુધિષ્ઠિરને બોલાવ્યા અને યુધિષ્ઠિરને કહ્યું, પૂછ્યું કે ભાઈ અશ્વત્થામા કોણ મર્યો? હાથી મર્યો કે મારો પુત્ર મર્યો? ત્યારે એમણે શું કહ્યું? નરોવા કુંજરોવા, એક વર્ષનના પ્રમાણે એમણે કહ્યું કે મને આઈ એમ નોટ શ્યોર. પણ નરોવા કહ્યું ત્યારે પછી કૃષ્ણ ભગવાને શું કર્યું? શંખ વગાડ્યો. એટલે દ્રોણાચાર્યએ સાંભળ્યું નરહવા. એટલે પછી એમણે બી શસ્ત્રનો ત્યાગ કર્યો અને સમાધિમાં બેસી ગયા અને ધૃષ્ટદ્યુમ્ને આવીને એમનું જે શિર છે એ ધડથી અલગ કરી દીધું. એ વખતે લોકો શું કહે છે? કૃષ્ણ ભગવાને શંખ નહીં બજાવવો જોઈતો હતો, એમના કારણે દ્રોણાચાર્યની મૃત્યુ થઈ. અરે પણ શંખ કેટલી વાર બજાવે કોઈ વ્યક્તિ? દ્રોણાચાર્યને જો ઈચ્છા હોત તો રહી શક્યા હોત ને થોડી શાંતિથી, કે ભાઈ ભલે આ શંખ બજી જાય, પછી પૂછીશું હજી એકવાર યુધિષ્ઠિરને કે કોણ મર્યો. પણ દ્રોણાચાર્ય, મહાભારતમાં તમે વાંચો તો દ્રોણાચાર્યજીને દેવતાઓ અને ઋષિઓ અને મુનિઓને ઘણા બધા આવીને કહીને ગયા કે તમે શું કરો છો? તમે ધર્મને સાથ તો આપી નથી શકતા, પણ ધર્મને વિરોધમાં લડો છો અને ધર્મનો નાશ કરો છો તમે. એટલે એમણે પોતે આ નિમિત્ત કરીને શસ્ત્ર ત્યાગ કરી દીધો. ઘણા એવા જે અવસરો છે તમે જુઓ, એમાં ભગવાન કૃષ્ણનો એમાં કોઈ વાંક જ નથી. કોઈ જે આપણા જે શત્રુ હોય એની જે દુર્બલતા હોય એને ટાર્ગેટ કરીને કોઈ કાંઈ કરે યુદ્ધમાં તો એને સ્ટ્રેટેજી કહેવાય ને, કે અધર્મ કહેવાય? એ તો સ્ટ્રેટેજી કહેવાય. એટલે ચરિતમ મધુરમ, ભગવાનનું ચરિત્ર જે છે એ ધર્મમાં સ્થિત ચરિત્ર છે. ક્ષત્રિય રૂપે એમણે જે કરવાનું હતું એમણે બધું કર્યું અને અનાસક્તિથી કર્યું. ચરિત્રમાં જે એક બહુ મોટી વસ્તુ જે છે એ છે અનાસક્તિનો ભાવ. જે વ્યક્તિના ચરિત્રમાં આસક્તિ હોય તો એ કંઈ ને કંઈ ધર્મથી ચ્યુત થાય, પણ જે વ્યક્તિ અનાસક્ત હોય એ ધર્મનું પાલન એકદમ કુશળતાપૂર્વક કરી શકે. એટલે ચરિતમ મધુરમ, કે ભગવાનનું ચરિત્ર જે છે એ એકદમ ધર્મને અનુકૂળ છે, ધર્મને પ્રતિકૂળ નથી. એટલે ગીતામાં ભગવાન એ પણ કહે છે, ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભા. હું એવી કામના છું જે ધર્મની વિરુદ્ધ નથી. ધર્મ એમ નથી કહેતું કે બધી કામનાઓ ત્યાગ કરી દો. એ જ્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય એ છેલ્લા પડાવ માટે સાધકને ગીતામાં એવું કહ્યું કે પ્રજહાતિ અદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. બધી કામનાઓનો ત્યાગ જ્યારે થાય, કઈ અવસ્થામાં? સમાધિને માટે. પણ સંસારમાં જ્યારે જીવવું હોય ત્યારે કામનાઓ સાથે જ જીવવું પડે. તો એ કામનાઓ કેવી હોવી જોઈએ? ધર્મ અવિરુદ્ધો ભૂતેષુ, ધર્મથી વિરુદ્ધ નહીં હોવી જોઈએ. એવી કામનાઓ જે હોય એ કામનાઓમાં સ્થિત થઈને વ્યક્તિ જીવન નિર્વાહ કરે તો એ ધાર્મિક જીવન જ ગણાય. અર્થ કામ બે ધર્મના આધાર પર હોવા જોઈએ. જે વ્યક્તિ અર્થ કામ ધર્મના આધાર પર પ્રાપ્ત કરે એ વ્યક્તિનું ચરિત્ર મધુર હોય. એટલે ચરિતમ મધુરમ. આજે આપણે જોઈએ છીએ કે કેટલા બધા લોકો અર્થને માટે ધર્મ સાથે કોમ્પ્રોમાઇઝ કરતા હોય છે. અમારા પૂજ્ય ગુરુજી સ્વામી તેજોમયાનંદજી ઘણીવાર બહુ સારી રીતે કહેતા હોય છે કે ફોર ધ લવ ઓફ વેલ્થ વી હેવ લોસ્ટ ધ વેલ્થ ઓફ લવ. ફોર ધ લવ ઓફ વેલ્થ, કે પૈસામાં એટલો પ્રેમ છે લોકોને કે એ પૈસાના પ્રેમને કારણે
પ્રેમનું જે ધન છે એનાથી આપણે વંચિત રહી ગયા. ભાઈ ભાઈની અંદર એટલા લડાઈ ઝઘડા, પરિવારની અંદર માતા પિતા અને એમની સંતાન વચ્ચે કેટલા ઝઘડા. શેના માટે? પૈસા માટે. અને પૈસા કોણ લઈ જવાનું છે સાથે? કોઈ નહીં. दुनिया में कमाए क्या हीरे क्या मोती, यारों ये याद रहे कफन में जेब नहीं होती. वो भी गए खाली हाथ जो मुल्कों के वाली थे, सिकंदर जब गया जहां से तो दोनों हाथ खाली थे. એ બધું જાણીએ છીએ આપણે, તો પણ લડાઈ શેના માટે થાય છે? પૈસા માટે. અર્થમ અનર્થમ ભાવય નિત્યમ ભજગોવિંદમાં શંકરાચાર્યજી કહે છે કે અર્થ જે છે એ અનર્થ જ છે. ધર્મથી જે વિરુદ્ધ હોય અર્થ, એ અનર્થ કહેવાય. એટલે ભગવાન અહીંયા કહે છે કે ચરિતમ મધુરમ, વલ્લભાચાર્યજી કે. હવે આગળ શું કહ્યું? વસનમ મધુરમ. કૃષ્ણ ભગવાનના કપડાં કેવા હતા? કે એકદમ સરસ, રોયલ ક્લોથ્સ, સરસ એકદમ કપડાં સરસ પહેરે કૃષ્ણ ભગવાન. એટલે આપણે ઠાકોરજીની જે બી સેવા કરતા હોય લોકો બધા, જ્યાં જ્યાં કપડાં બનાવવાના હોય ઠાકોરજીના, એકદમ જે બી રૂપ હોય, બાળ રૂપ હોય કે ગીતા આચાર્યનો રૂપ હોય કે રાધા કૃષ્ણનો રૂપ હોય, જે બી રૂપ હોય, એમાં બધે ભગવાનના જે વસ્ત્ર હોય એ તો એકદમ શું કહેવાય ને, સુંદર હોય. હા, એકદમ ડેકોરેટિવ હોય. કેમ કે ભગવાનને એવા વસ્ત્ર ગમતા હતા. અને એક ક્ષત્રિયના રૂપે પણ હતા અને ગૃહસ્થીના રૂપે પણ હતા, એક રાજા પણ હતા. એ બધા કારણોને લીધે વસનમ મધુરમ. સ્વામીજી બધું મધુરાષ્ટકમમાં મેં ઘણું બધું સાંભળ્યું, પણ આ એક લાઈન હું ફોલો કરું છું. બીજું ફોલો કરું કે ના કરું, આ હું ફોલો કરું જ છું જરૂર. મારા કપડાં જે છે ને બહુ સુંદર હોવા જોઈએ. હું બધાને કહું છું, હવે આજથી જઈને હું જઈશું, જો ભગવાને કહ્યું વસનમ મધુરમ. આજકાલ તો એક ટ્રેન્ડ ચાલે છે લોકોમાં કે આઈ ડોન્ટ રિપીટ ધ ક્લોથ્સ. કૃષ્ણ ભગવાને નથી કહ્યું, હા, ભગવાન તો રિપીટ કરતા હતા. હવે આઈ ડોન્ટ રિપીટ ધ ક્લોથ્સ. અરે સોશિયલ મીડિયા માટે શું થયું? બીજી વાર તમારું એ જ પિક્ચર, એ જ કપડાં સાથે પિક્ચર જોઈને તમે પોસ્ટ કર્યું તો શું થવાનું? પણ નહીં. એને માટે એટલી ટેન્શન કે નહીં, આ તો મેં પહેલાં પહેરેલું, આ પાર્ટીમાં પહેરેલું, આ તો પિક્ચર આવી ગયું ઓલરેડી. અરે રામ, અરે લોકોને અહીંયા વસ્ત્ર પહેરવા માટે મળતા નથી, ખાવા માટે ખાવાનું મળતું નથી, ને તમે અહીંયા એકવાર રિપીટ નહીં કરો તો. અને એ જ લોકો પાછા આપણને જ્ઞાન આપે, સેવ ધ એન્વાયરમેન્ટ, સસ્ટેનેબિલિટી, રિસાયકલ. પણ એ કપડું એ ફરીથી રિપીટ નહીં કરે. અને એક કપડું ક્રિએટ કરવા માટે કેટલા લીટર પાણી જતું હોય, એમાં કેટલું બધું કાર્બન ફૂટપ્રિન્ટ જતું હોય, એ બધું કાંઈ નહીં. અને લોકોની આઈડેન્ટિટી ક્યાંથી આવે છે? એમના કપડાથી. કપડું શેને માટે હોય? ખાલી શરીરને ઢાંકવા માટે હોય, બસ. પણ આપણી આઈડેન્ટિટી ક્યાંથી આવે? કપડાથી. હું આ કપડામાં, આ કલરમાં તો હું બહુ સારું લાગું, આ મારો ફેવરેટ કલર નથી, આ કલરમાં હું સારી નથી લાગતી. અચ્છા, સો કપડા ઇઝ ડિસાઇડિંગ માય આઈડેન્ટિટી એન્ડ માય ઇનર સેન્સ ઓફ હેપીનેસ. અહીંયા જ્યારે કહ્યું વસનમ મધુરમ, સારા કપડાં પહેરવા જોઈએ. એ એક સુભાષિતકારે બી બહુ સરસ કહ્યું. એક વિનોદમાં એમણે કહ્યું કે સારા કપડાં અવશ્ય પહેરવા જોઈએ. કેમ? કેમ કે જો તમે સારા કપડાં પહેરો તો, એક ઉદાહરણ એમણે આપ્યું કે સમુદ્ર દેવતાએ શું કર્યું કે સમુદ્રમાંથી જે લક્ષ્મી દેવી ઉત્પન્ન થયા, તો એ લક્ષ્મી દેવી એમણે કોને પ્રદાન કરી? વિષ્ણુ ભગવાનને પ્રદાન કરી, જે બહુ સારા કપડાં પહેરે છે ને અલંકાર પ્રિય છે ને એમનો અલંકાર બી સરસ થાય ને કપડાં બી એકદમ જે શું કહેવાય આપણે એમનું પીતાંબર ને બધું ધારણ કરેલું હોય ને એકદમ સરસ કપડાં જે એમણે પહેર્યા હોય. લક્ષ્મીજીને સમુદ્ર દેવતાએ વિષ્ણુ ભગવાનને અર્પણ કરી.
કેમ કે કપડાં બહુ સરસ પહેરે છે અને શિવજી જે કપડાં પહેરતા નથી બરાબર એમને વિષ આપી દીધું, હાલાહલ વિષ આપી દીધું. એટલે કપડાં સારા હંમેશા પહેરવા જોઈએ. સુભાષિતકારનું કહેવું એ છે. પણ એનો આમાં ડીપર અર્થ શું છે કે કપડાં એટલે શું? ઇટ ઇઝ સમથિંગ ટુ કવર અવર બોડી, અને કપડાં ઇઝ not something that is giving me my identity. It is only some covering. હવે એમાં we can have જેટલી આપણે ઈચ્છા હોય કે આપણને કોઈ શોખ હોય એના હિસાબે આપણે પહેરતા હોઈએ અલગ અલગ સ્ટાઇલના કપડાઓ. પણ એ ધ્યાન રાખવું જોઈએ કે કપડાં આપણી ઉપર એનો અસર શું થાય છે. અને હું તમને એક વાત કહું, આપણા જે દેશી મટીરિયલથી જે કપડાં બનતા હોય છે ને એનાથી ઉત્તમ બીજું કોઈ કપડું નહીં. આજે કેટલા સિન્થેટિક કપડાઓ આવી ગયા છે ને પોલિસ્ટર ને નાયલોન ને કેટલા બધા એવા કપડાં આવી ગયા છે. એમાં એટલી બધી કેમિકલ્સ નાખીને બનાવતા હોય છે જે આપણે શું કહે છે એને ડ્રાય ફિટ ને બધા ઘણા બધા ટાઈપના જે કપડાં આવે છે ને એમાં કેટલા બધા શું કહેવાય એમાં કેમિકલ્સ નાખીને બનાવતા હોય છે કે એવા કપડાં જ્યારે આપણે પહેરીએ ને, રિસર્ચ આજે પ્રૂવ કરીને બતાવે છે કે એનાથી આપણા સ્વાસ્થ્ય પર ઘણો અસર પડે છે, શારીરિક સ્વાસ્થ્ય પર અને માનસિક સ્વાસ્થ્ય પર બી. એટલે સાદા સરસ કોટનના વોટ એવર ધ નેટિવ મટીરિયલ ઇઝ, જેમાં વધારે કેમિકલ ના પડ્યું હોય, ધોઝ ટાઈપ ઓફ ક્લોથ્સ આર ધ બેસ્ટ ટુ વેર. વસનમ મધુરમ. હવે ગીતામાં ભગવાને વસ્ત્રની એક ઉપમા આપી છે. એ ઉપમા શું આપી એમણે? વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્ણાતિ નરોપરાણી. કે જ્યારે વસ્ત્ર જૂના થઈ જાય તો એ જૂના વસ્ત્રનો ત્યાગ કરી નવા વસ્ત્ર ધારણ કરવા માટે જેમ આપણે પ્રવૃત્ત થઈએ છીએ એવી રીતે તથા શરીરાણી જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી. એમ જે શરીરમાં પ્રારબ્ધ કર્મનો આપણો ક્ષય થઈ જાય તો એ શરીરનો ત્યાગ કરી આપણે એક નવું શરીર ધારણ કરીએ છીએ. એટલે વસનમ મધુરમ એટલે એનો અર્થ શું થયો કે ભગવાન જે છે એ બે પ્રકારના વસ્ત્રો લે છે. વસ્ત્ર મેં શું કહ્યું કે વસ્ત્ર ઢાંકવા માટે હોય છે ને, અને જે પરબ્રહ્મ તત્વ છે બે વસ્ત્રો ધારણ કરીને પોતાને ઢાંકી લે છે. એ બે વસ્ત્ર કયા છે? એક વસ્ત્ર છે જીવની ઉપાધિ અને બીજું વસ્ત્ર છે ઈશ્વરની ઉપાધિ. જે એક શરીર મન બુદ્ધિ સાથે જેમનો તાદાત્મ્ય થાય એ છે જીવ, અને સમષ્ટિ શરીર મન બુદ્ધિ સાથે જેનો તાદાત્મ્ય છે એ ઈશ્વર. એ બે જે છે એ વસ્ત્ર છે. કેમ કે જે બ્રહ્મ તત્વ છે એને આચ્છાદિત કરે છે. અને આ બે વસ્ત્ર ઈશ્વરે એટલે બ્રહ્મ તત્વે ધારણ કર્યા છે. એટલે વસનમ મધુરમ. એ બે મધુર છે કેમ કે બ્રહ્મ તત્વ જ છે. જે વસ્ત્ર આપણે ધારણ કરીએ એ વસ્ત્ર જે મનુષ્ય ધારણ કરે છે એના વગર એનું કોઈ મૂલ્ય હોય? કેવલ વસ્ત્ર જો પડ્યું હોય એનું કોઈ મૂલ્ય નથી. જે ધારણ કરે ત્યારે પછી વસ્ત્રનું એક મૂલ્ય બી થતું હોય, એનું એક પ્રયોજન જે છે એ સિદ્ધ થતો હોય. એવી રીતે જ જે શરીર મન બુદ્ધિ જે છે એ એક વસ્ત્ર છે, પણ એને ધારણ કોણ કરે છે? એ પરબ્રહ્મ તત્વ છે. એ પરબ્રહ્મ તત્વ સૌથી મધુર છે. વસનમ મધુરમ. અને એ પરબ્રહ્મ તત્વ જ આપણે માટે અહીંયા અવતારના રૂપે પણ આવે છે. કૃષ્ણ ભગવાન સ્વયં અવતારના રૂપે પણ આવે છે. એટલે એ ઈશ્વર જ્યારે અવતારનો રૂપ લે છે એ જીવના ઉદ્ધારને માટે, એટલે એ જે દેહ ધારણ કરે છે એ મધુર દેહ છે. ભગવાન જ્યારે અવતાર લે ને તો એ જે શરીર હોય ભગવાનનું એ આપણા શરીરની જેવું ના હોય,
પંચમહાભૂતથી ના બનેલું હોય. એ કેવું હોય? એ તો ચિદાનંદમય સ્વરૂપ જ હોય. ચિદાનંદમય દેહ તુમ્હારી, એ ચૈતન્ય સ્વરૂપ દેહ જ હોય. એમાં આ હૃદય છે ને રક્ત છે ને અલગ અલગ જે નાડીઓ છે, મસલ્સ છે, એ બધું ના હોય. આપણને એવું દેખાય, પ્રતીત થાય કે એક શરીર છે, પણ એ શરીર પૂર્ણ રૂપે ચૈતન્ય જ હોય. એ પંચમહાભૂતથી શરીર ના બનેલું હોય. એટલે એ શરીર પણ જે ભગવાન ધારણ કરે છે એ આપણા ઉદ્ધારને માટે ભગવાન ધારણ કરે છે. એટલે એ જે શરીર છે એને વસનમ કહેવાય. વસનમ મધુરમ. અને અહીંયા શું થયું છે આપણા જીવનમાં? અહીંયા આજના કલિયુગમાં ભગવાન જ્યારે શરીર ધારણ કરે છે, અવતાર લે છે, એ જીવના ઉદ્ધાર માટે ભગવાન અવતાર લે છે. પણ આપણે શું કરીએ છીએ કે જે સાધુ સંતો હોય કે બીજા કોઈ બી હોય, આપણે એમને ભગવાન બનાવી દઈએ છીએ, અને જે ભગવાને અવતાર લીધો એમને આપણે મનુષ્ય બનાવી દઈએ છીએ. એ આપણો મોહ. લોકો શું કહે છે આજકાલ? એ રામ અને કૃષ્ણ કોઈ ભગવાન નહોતા, એ તો ખાલી શ્રેષ્ઠ પુરુષો હતા, જે લોકોએ પોતાના પરિશ્રમથી એક શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી, એટલે એ લોકોને ભગવાન નહીં બનાવો. એ લોકોને ભગવાન નહીં બનાવો, અને બાકી સાધારણ વ્યક્તિઓને ભગવાન બનાવી દે છે લોકો. ગોડ ઓફ ક્રિકેટ સચિન તેંડુલકર, અને લોકો એમના મંદિરો બી બનાવે છે જગ્યા જગ્યાએ. રજનીકાંતનું કોઈ મંદિર બનાવે, કોઈ દૂધનો અભિષેક કરે, પછી કોઈ જયલલિતાનું મંદિર બનાવે, કોઈ તેંડુલકરનું મંદિર બનાવે, કોઈ ખુશ્બુનું મંદિર બનાવે. એ બધાને મંદિર બનાવી દે લોકો. પણ રામ અને કૃષ્ણ કોણ? એ તો ખાલી શ્રેષ્ઠ પુરુષો છે. એ આપણો મોહ. એટલે વસનમ મધુરમ એટલે ભગવાને જે રૂપ ધારણ કર્યો એ એકદમ મધુર રૂપ ધારણ કર્યો, એમને આપણા માટે ધારણ કર્યો. અને વસનમ મધુરમનો અર્થ એ પણ છે કે ભગવાને જે લીલા કરી, જેટલી ગોપીઓ હતી એ ભગવાનમાં એટલી એમની અનન્ય ભાવના. એટલે ભગવાને ગોપીઓની સાથે જે લીલા કરી કે એક દિવસે જ્યારે ગોપીઓ યમુનાજીમાં સ્નાન કરવા ગયા, એમના વસ્ત્ર ત્યાં કિનારા પર છોડીને, ત્યારે ભગવાને શું કર્યું? એમના બધા વસ્ત્રોને ચોરી કરી લીધી. હવે ભગવાનની એ વખતે ઉંમર કેટલી હતી? ખાલી 6 વર્ષ. 6 વર્ષના બાળકમાં કોઈ કામ વાસના ઉત્પન્ન હોય જ નહીં, અને એ તો ભગવાન સ્વયં છે. એમણે લીલા શું કામ કરી? વસ્ત્રો એમણે ગોપીઓના શું કામ લઈ લીધા? તો અમારા ગુરુદેવ બહુ સુંદર સમજાવતા હતા કે દરરોજ એક સાધક જ્યારે પૂજા રૂમમાં જાય અને સાધના કરે, ત્યારે એનો ભાવ એટલો જ હોય કે હું ભક્ત છું, મારી સામે ભગવાન છે, હું ભગવાન પ્રતિ સમર્પિત છું, અને પોતાની સાધના કરે, નામ જપ કરે, પૂજા કરે, જપ કરે, જે કરે. એ વખતે બીજા બધા જે બી પાત્રો છે બધા સાઈડ પર મૂકી દે. હું પિતા નથી, પુત્ર નથી, ફ્રેન્ડ નથી, એમ્પ્લોયર નથી, કોઈ નથી. હું કોણ છું? કેવલ એક સાધક છું. અને જ્યારે સાધના સમાપ્ત થાય તો ફરીથી બહાર આવીને શું કરે? એ બધા પાત્રો ફરીથી લઈ લે, ફરીથી આસક્ત બની જાય, ફરીથી રાગ દ્વેષનો વ્યવહાર શરૂ થઈ જાય. આ થતું જ હોય છે રેગ્યુલરલી. પણ એક દિવસ શું થાય? જ્યારે ભક્ત જાય પૂજા રૂમની અંદર અને ભગવાનની ઉપાસના કરતો હોય, એ વખતે ભગવાન ધીરેથી આવીને બધા રાગ દ્વેષ બધું ચોરી કરીને લઈ જાય ભગવાન. કે જ્યારે એ ભક્ત બહાર નીકળે તો પાત્રો તો બધા એને નિભાવવાના છે, એ કરે જ, પણ એના હૃદયમાં શું ભાવ હોય? કેવલ ભગવત ભાવ હોય કે બધા જે છે ભગવાનના સ્વરૂપ જ છે. અને જે સાધક અભિમાન છે એ પણ ભગવાન લઈ લે કે હું સાધક છું, હું ભક્ત છું અને મારા ભગવાન છે. એ અભિમાન પણ ભગવાન લઈ લે. પૂર્ણ નગ્ન રૂપે ભગવાને ગોપીઓને કહ્યું કે તમે બહાર આવો. એવી રીતે આપણે સાધક અભિમાન પણ જ્યારે ત્યાગી દઈએ તો ધ્યાનની અવસ્થામાં જ્યારે પરમ આનંદની સ્થિતિ પ્રાપ્ત થાય, એ લીલા ભગવાને દર્શાવી બહાર. અને ગોપીઓને કહ્યું
કે તમે પૂર્ણ નગ્ન રૂપે જ્યારે આવો બહાર, એમનો અનુભવ શું હતો કે એ તો પરમ સાક્ષાત્કાર થઈ ગયો એમને. કેમ કે જે સાધક અભિમાન હતું એ પણ ચાલી ગયું, કે જે દ્વૈતની ભાવના હતી કે હું ભક્ત છું અને આ મારા ભગવાન છે, એ દ્વૈતની ભાવના, એનો જે આ છેલ્લો પડાવ હતો એ સમાપ્ત થઈ ગયો. ભક્ત અને ભગવાન એક છે, એ અદ્વૈતની સિદ્ધિ થઈ ગઈ. એટલે વસનમ મધુરમનો અર્થ એ છે કે ભગવાન આપણી જેટલી બી આસક્તિઓ છે એ બધો લઈ લે, અને એની સાથે જે સાધક ભાવ છે, દ્વૈતનો ભાવ છે, એ પણ ભગવાન લઈ લે. વસનમ મધુરમ. પછી આગળ ભગવાન શું કહે છે? વલિતમ મધુરમ. ભગવાનનું વળવાનું પણ મધુર છે. વલિતમ મધુરમ એટલે જેમ આપણે ચાલીને જતા હોઈએ ને પાછળથી આપણને કોઈ બોલાવે તો આપણે વળીને જોઈએ, એમ ભગવાનનું વળવાનું પણ બહુ મધુર છે. એનો અર્થ શું થયો કે ભગવાનનું વળવાનું પણ બહુ મધુર છે. વલિતમનો અર્થ એ થયો કે જેમ આપણે એક સિંહ ચાલતો હોય ને, તો આપણે કહીએ ને સિંહાવલોકન, કે સિંહ ચાલતો હોય ને પછી આમ ધીરેથી આમ પાછળ જુએ ને ફરી પાછળ ચાલવા માંડે. એ સિંહાવલોકન એટલે શું? આપણે ઇંગ્લિશમાં શું કહીએ ને, કોઈક વાર એને ઓવરવ્યૂ આપવો હોય તો એને કહે સિંહાવલોકન. એવી રીતે ભગવાનનું વળવાનું પણ એકદમ મધુર છે. એનો અર્થ શું થયો કે ભગવાનની એક જેમ સિંહ એક ખાલી એક ક્ષણ માટે જોઈને પછી આગળ વધે, એવી રીતે ભગવાનની એક કટાક્ષ દૃષ્ટિ પણ આપણને પ્રાપ્ત થાય, એ બહુ મધુર છે. એક નાની એક કટાક્ષ દૃષ્ટિમાં આપણને આખો સાર પ્રાપ્ત થઈ જાય. ભગવાને ગીતામાં તો ભગવાને અર્જુનને આટલો મોટો ઉપદેશ આપ્યો, પણ બધાને ભગવાને એવી રીતે ઉપદેશ થોડી આપ્યો છે. કુબજાને તો કોઈ ઉપદેશ પણ નહોતો આપ્યો. એમણે ખાલી શું કહેવાય અહીંયા ટોઢી એ પકડીને સિદ્ધિ કરી દીધી એકદમ. ભગવાને જે જ્ઞાન આપવું છે એ અલગ અલગ રૂપે ભગવાન આપી શકે છે. એટલે અહીંયા એનો એક અર્થ એ થયો કે ભગવાનનું વળવાનું પણ એકદમ મધુર છે. વલિતમનો બીજો અર્થ શું થયો? જે પૂર્ણ છે, ઇટ ઇઝ ફૂલ ઓફ, એને કહેવાય વલિતમ. એટલે ભગવાન શેનાથી પૂર્ણ છે? પ્રેમથી પૂર્ણ છે, આનંદથી પૂર્ણ છે, શાંતિથી પૂર્ણ છે, કરુણાથી પૂર્ણ છે. એટલે વલિતમ મધુરમ. પછી અહીંયા કહ્યું કે ચલિતમ મધુરમ, ભ્રમિતમ મધુરમ. ભગવાનનું ચાલવાનું પણ મધુર છે, ચલિતમ મધુરમ. એક કથા આવે છે કે તુલસીદાસજી જ્યારે જગન્નાથપુરી ગયા, ત્યારે તુલસીદાસજીએ જ્યારે જગન્નાથજીના દર્શન કર્યા તો એમને બહુ આશ્ચર્ય થયો કે અરે આવા કેવા ભગવાન છે. હાથ નથી, પગ નથી, કાન બી નથી. તો એમને બહુ વ્યાકુળતા થઈ કે ભાઈ આવા ભગવાનને આવા કેમ બનાવી દીધા આ લોકોએ. અને મારા ભગવાન તો એકદમ ધનુષધારી હોય ને મુકુટધારી હોય ને, અમારા એવા ભગવાન, અને આ લોકોએ શું આ ભગવાનને આવી રીતે કાન નથી ને પગ નથી ને હાથ નથી. તો એ દિવસે ભગવાન એમના સ્વપ્નમાં આવ્યા અને એમને શું કહ્યું કે તે જે લખ્યું છે ને તુલસી રામાયણમાં, એના હિસાબે જ હું અહીંયા પ્રકટ થયો છું. અને એમણે શું લખ્યું છે તુલસી રામાયણમાં? એમણે એ લખ્યું છે કે બીનું પગ ચલે સુને બીનું કાના, કે પગ વગર જે ચાલે અને કાન વગર જે સાંભળે. એટલે હું આ રૂપે પ્રકટ થયો છું અહીંયા. અને એ તુલસીદાસજીએ જે લખ્યું એ કોના આધાર પર લખ્યું? શેના આધાર પર લખ્યું એમણે? એ ઉપનિષદના આધાર પર લખ્યું. પશ્યામ્ય ચક્ષુ સશૃણોમ્ય કર્ણઃ,
કે હું ચક્ષુ ના હોય તો પણ હું જોઈ શકું અને કાન ના હોય તો પણ હું સાંભળી શકું. અપાણી પાદોહમ અચિંત્ય શક્તિ, કે મારા પગ નથી અને મારા હાથ પણ નથી. એટલે એવું નથી કે ભગવાનના પગ નથી ને હાથ નથી ને આંખ નથી ને કાન નથી ને અપંગ છે ભગવાન, એવું નથી. જેને કારણે પગ ચાલી શકે છે, જેને કારણે કાન સાંભળી શકે છે, જેને કારણે હાથ કામ કરી શકે છે, એ જે ચૈતન્ય શક્તિ છે એ ભગવાન છે. એટલે ચલિતમ મધુરમનો અર્થ એ થયો કે ભગવાન ચાલે પણ મધુરતાથી, અને જેને કારણે આપણે ચાલી શકીએ છીએ એ મધુર તત્વ છે આપણા હૃદયમાં, એ ચૈતન્ય શક્તિ છે બ્રહ્મ, આત્મા. એટલે ચલિતમ મધુરમ. અને ભગવાન જ્યારે ચાલે, જે વ્યક્તિ, કોઈની ચાલથી આપણે ઘણું બધું સમજી શકીએ કે નહીં. મનમાં શાંતિ હોય ત્યારે ચાલ એક પ્રકારની હોય, મનમાં એકદમ જ્યારે કંઈ જલ્દીથી ઝડપથી કાંઈ કરવાનું હોય ત્યારે ચાલ અલગ પ્રકારની હોય. આપણે કોઈને ડરાવવા જવાના હોઈએ ત્યારે ચાલ અલગ પ્રકારની હોય. આપણા મનમાં ગુસ્સો હોય ત્યારે ચાલ અલગ પ્રકારની હોય, પ્રેમ હોય ત્યારે ચાલ અલગ પ્રકારની હોય. તો અહીંયા ચલિતમ મધુરમ કહ્યું ભગવાને. તો ભગવાનની ચાલ કેવી? પૂર્ણ રૂપે નિસ્વાર્થ ભાવથી ભગવાનની ચાલ. બે ગુણો છે ભગવાનની ચાલમાં. એક છે નિસ્વાર્થતા અને એક છે નિરપેક્ષતા. કોઈ અપેક્ષા નથી કોઈની પાસે, અને એકદમ નિસ્વાર્થ ભાવથી ચાલે છે. શેના માટે? લોકોની સેવા માટે. પોતાને માટે કાંઈ અપેક્ષા નથી, અને તો પણ શેના માટે ચાલે છે, શેના માટે પ્રવૃત્ત થાય છે? લોકોની સેવા માટે, જીવની સેવા માટે. અને ભગવાન કોની પાછળ ચાલે છે એ પણ બહુ સુંદર છે. ભગવાન એમના ભક્તોની પાછળ ચાલે છે. એટલે જો ભક્ત આપણા ઘરે આવે તો ભક્તની પાછળ કોણ આવે? ભગવાન સ્વયં આવે. એટલે ચલિતમ મધુરમ. અને જે વિશેષ રૂપે જે અનન્ય ભક્ત હોય એના પાછળ તો ભગવાન લાગેલા જ હોય છે. ભક્ત ભગવાનની પાછળ હોય અને ભગવાન ભક્તિની પાછળ. ભક્ત ભગવાનનું ચિંતન કર્મ કરી એમાં પૂર્ણ રૂપે સમર્પિત હોય ભક્ત, અને એની પાછળ કોણ ચાલતું હોય? એ ભક્તની પાછળ એ ભગવાન જ ચાલતા હોય. એટલે ચલિતમ મધુરમ. ચાલવાનું જે છે એક લક્ષ્ય સુધી પહોંચવા માટે આપણે ચાલીએ. ચલિતમ મધુરમ. ભ્રમિતમ પણ મધુરમ. ભ્રમિતમમાં આપણે જ્યારે ચાલતા હોઈએ ત્યારે કોઈ લક્ષ્ય ના હોય, એ ખાલી ભ્રમણ કરીએ આપણે. ભ્રમિતમ મધુરમ. ભ્રમિતમનો એક અર્થ એ પણ થયો કે જ્યારે ભ્રમણ કરીએ, કોઈ ઉપવનમાં કે કોઈ વનમાં, કાનનમાં, કોઈ પહાડોમાં ભ્રમણ કરવા માટે ગયા હોય. અમારા ગુરુદેવના ગુરુ એટલે અમારા પરમ ગુરુ સ્વામી તપોવનજી મહારાજ એ ભ્રમણ કરતા હતા. એમનું કોઈ એક ડેસ્ટિનેશન ના હોય કે ભાઈ આજે મારે અહીંયા સુધી પહોંચવું છે. હિમાલયમાં ઘણું ભ્રમણ કર્યું એમણે. એમની એક સુંદર પુસ્તક પણ છે, હિમગિરી વિહાર. ઇંગ્લિશમાં કહેવાય વોન્ડરિંગ ઇન ધ હિમાલયાસ. પણ એમનું ભ્રમણ પણ એકદમ મધુર. કેમ કે જ્યાં જ્યાં એ જાય એમને ખાલી ભગવત તત્વનો અનુભવ થાય કે આ બધું જે છે આખી સૃષ્ટિ ભગવાનની ભગવાન જ પ્રકટ થયા છે સૃષ્ટિના રૂપે. એટલે જ્યારે ગંગાજીને જોતા હતા તો એ કહેતા હતા, ધીસ ઇઝ બ્રહ્મન ફ્લોઈંગ ઇન લિક્વિડ ફોર્મ. કે આ બ્રહ્મ તત્વ છે જે ગંગાના રૂપે મારી સામે અહીંયા વહે છે. એક જગ્યાએ તો એમણે એ પણ લખ્યું છે, એમના હિમગિરી વિહારમાં જ લખ્યું છે કે જ્યારે એકવાર એ જંગલથી જતા હતા, ઘણા જંગલી જાનવરો પણ હોય જંગલમાં, તો એ તો ભગવાન નામ લઈને જતા હતા. એમાં એમને દૂરથી એક ધ્વનિ સંભળાઈ, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. જ્યારે એમણે એ દિશામાં જોયું કે ક્યાંથી અવાજ આવે છે, તો એમણે શું જોયું ત્યાં
કે એક લેપર્ડ જે હતો એક સાધુને ખેંચીને લઈ જાય છે. લેપર્ડને આપણે ગુજરાતીમાં શું કહીએ? ચિત્તો ને. હા, પેન્થરને શું કે પછી? દીપડો. હા, તો એ જે ચિત્તો હતો ને એ લઈ ગયો, એ ઋષિને લઈ જાય છે, એને મારવાનો છે, ખેંચીને લઈ જાય છે. પણ એ ઋષિની એટલી ભાવના અનાસક્તિની, એ ઋષિ શું કહે છે? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. તો એમના ભ્રમણકાળમાં બી એમને ઘણું બધું જે લખ્યું છે. તમે કોઈ બી તીર્થયાત્રા કરો જો હિમાલયમાં, ચારધામ કરો કે ઋષિકેશ જાઓ કે હરિદ્વાર જાઓ, એ પુસ્તક જરૂર વાંચીને પછી જજો, કેમ કે એમાં ઘણું બધું જાણવાનું છે. અને તીર્થનું મહાત્મ્ય શું છે, એ જગ્યામાં કઈ કઈ મહાન એટલે અગત્યની જગ્યાઓ છે, જ્યારે આપણે તીર્થમાં જઈએ ક્યાં ક્યાં આપણે જવું જોઈએ, બધું એમણે લખેલું છે. બહુ સરસ. એટલે ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ. ભગવાનનું ભ્રમણ પણ એકદમ મધુર હોય છે. અને ભગવાન ભ્રમિતમનો અર્થ એ પણ થયો, ભ્રમ જે છે એનો અર્થ એ પણ થયો કે જે લોકોને ભ્રમિત કરે. તો ભગવાન જ આપણા હૃદયમાં છે. ઈશ્વર સર્વભૂતાનાં હૃદયે અર્જુન તિષ્ઠતિ. કે ઈશ્વર આપણા હૃદયમાં બેસીને આપણને શું કરે છે? ભ્રમિત કરે છે. ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. એમની માયાથી આપણને ભ્રમિત કરે છે. પણ એ ભ્રમિત શું કામ કરે છે આપણને? એ જાણવા માટે કે આ જે ભ્રમિત જે કરે છે, જે માયા છે, એ માયાના પતિ કોણ છે? એ હું છું. અને હું તમારા હૃદયમાં બેઠો છું, એ તમે ભૂલી ગયા છો એટલે ભ્રમિત થાવ છો. હું જ તમારો સ્વરૂપ છું, સચ્ચિદાનંદ બ્રહ્મ છું, એ ભૂલી ગયા છો એટલે ભ્રમિત થાવ છો. જ્યાં ભ્રમ હોય ત્યાં જ જ્ઞાન પણ હોય. જે સત્ય હોય એ ત્યાં ભ્રમની પાસે જ હોય. સત્ય જ ભ્રમની રૂપે આપણને પ્રતીત થતું હોય છે. સત્ય અને ભ્રમ બે અલગ અલગ વસ્તુ નથી હોતી. જે સત્ય છે એ જ ભ્રમના રૂપે આપણને પ્રતીત થાય છે. જેમ વેદાંતમાં આપણે કહીએ કે જે રજ્જુ છે એ જ આપણને સર્પના રૂપે પ્રતીત થાય છે. તો સર્પ જે છે એ ભ્રમ છે, પણ એ ભ્રમને જો બરાબર આપણે એની તપાસ કરીએ કે આ શું છે, આ ક્યાંથી ઉત્પન્ન થાય છે, આનો સ્ત્રોત શું, તો એ ભ્રમ નીકળી જાય અને સત્ય પ્રકટ થઈ જાય. એવી જ રીતે ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ. જે ભ્રમ છે આપણા મનમાં છે, આપણી બુદ્ધિમાં છે, એનો સ્ત્રોત જો આપણે શોધીએ તો આપણને શું પ્રાપ્ત થાય? મધુરાધિપતે અખિલમ મધુરમ. કે આ ભ્રમ જે છે એ સત્યને ન જાણવાને લીધે આપણને આ ભ્રમ થયો છે. એ સત્ય શું છે? મારો સ્વરૂપ શું છે? સચ્ચિદાનંદ. એ સચ્ચિદાનંદને હું નથી જાણતો એટલે આ ભ્રમ થયો છે કે હું આ જીવ છું. આ હું જીવ છું એ ભ્રમ થયા પછી આ સૃષ્ટિ જે છે એ આપણને સત્ય રૂપે ભાસે છે. પછી આપણને એમ લાગે કે સુખ અહીંયા છે, આ ખાઈ લઉં તો સુખી થઈ જાઉં, આ બની જાઉં તો સુખી થઈ જાઉં, ત્યાં ચાલી જાઉં તો સુખી થઈ જાઉં. એટલે આ બધા ભ્રમો શેને લીધે છે? એને લીધે જ છે કેમ કે આપણે સત્યને જાણતા નથી. અને જેટલા વધારે આપણા જીવનમાં દુઃખ હોય એ ભ્રમને કારણે દુઃખ હોય. અને ભ્રમની નિવૃત્તિ કેવી રીતે થાય? કેવળ જ્ઞાનથી જ થાય. જ્ઞાને નૈવતું કૈવલ્યમ. એ જ્ઞાન પણ ભગવાને આપણને આપ્યું છે અને એ જ્ઞાન આપનારા પણ આપણા હૃદયમાં જ છે. એટલે આપણે શું કરવાનું? ગીતામાં ભગવાન કહે છે તમેવ શરણમ ગચ્છ. એ જે પરબ્રહ્મ તત્વ છે એમની શરણમાં જ જાઓ. સર્વભાવેન ભારત. બધા ભાવોથી ભગવાનને શરણાગત જ જાઓ. બીજી કોઈની શરણાગતિ લેવાની આવશ્યકતા નથી. તો શું થશે? તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિમ. એમના પ્રસાદથી પરમ શાંતિનો અનુભવ થશે. સ્થાનમ પ્રાપ્સ્યસી શાશ્વતમ. અને શાશ્વત સ્થાન પણ પ્રાપ્ત થઈ જશે. એટલે ભગવાનનું ભ્રમણ પણ મધુર છે. અને ભગવાન જે આપણને ભ્રમિત કરે છે એ શેને માટે ભ્રમિત કરે છે? તાકે આપણે મૂળ સ્ત્રોતમાં જઈએ અને જ્ઞાન પ્રાપ્ત કરીએ. નહીં તો આપણે ભ્રમણ કરતાં 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 કેટલા આપણા જન્મો થઈ ગયા કે નહીં?
કોઈને એમ લાગતું હોય કે આ મારો પહેલો મનુષ્યનો જન્મ છે, એ પણ એક ભ્રમ જ છે. પહેલો મનુષ્ય જન્મ હોય અને સત્સંગ પ્રાપ્ત થાય એ તો શક્ય જ નથી. સત્સંગ પ્રાપ્ત થાય એને માટે ઘણા જન્મોનો પુણ્ય મળે ત્યારે સત્સંગ પ્રાપ્ત થાય. એટલે આપણે ઘણા મનુષ્ય જન્મ તો પહેલાં પણ લઈ લીધા, અને મનુષ્ય જન્મની પહેલાં કેટલા લઈ લીધા એ બી કાંઈ એની કોઈ ગણતરી નથી. 84 લાખ યોની ભગવાને કહ્યું, 84 લાખ જન્મો નથી કયા, 84 લાખ યોનીમાંથી આપણે પસાર થઈ પહેલા મનુષ્ય જન્મમાં આવ્યા. આ પહેલા મનુષ્ય જન્મમાં આવ્યા પછી કેટલા કર્મો કર્યા, જેટલા પુણ્ય કર્યા એટલા એનો ઉદય થઈ 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 પછી આ જન્મમાં આપણે આવ્યા છીએ. એટલે કેટલા જન્મ જન્માંતરનું આપણે ભ્રમણ કર્યા જ કરીએ છીએ. તમે વિચારી જુઓ, તમારે જો બહારગામ જવું હોય, 10 દિવસ તમે બહારગામ ગયા, આખી હેક્ટિક આઇટિનરી હોય બહારગામ, જેમ લોકો જાય છે ને કે યુરોપ ટૂર 10 દિવસ, તો સવાર સાંજ અહીંયા જાઓ ત્યાં જાઓ, પછી આ જગ્યા જુઓ તે જગ્યા જુઓ, આ લોકોને મળો, અહીંયા આ પ્રોગ્રામ અટેન્ડ કરો, એ આખી આઇટિનરી એકદમ ટાઈટ હોય. બધું કરીને પછી માણસને શું થાય? થાક લાગે કે નહીં? કે ભાઈ થાકી ગયા, હવે ક્યાં પહોંચવું છે? ઘરે. કોઈ 10 દિવસથી ના થાક્યો હોય તો કેટલા દિવસે થાકે? 20 દિવસે થાકે, 1 મહિને થાકે, 1 વર્ષે. થાક તો લાગે કે નહીં? પણ આપણે આટલા જન્મોથી ભટકીએ છીએ, ભ્રમણ કરીએ છીએ, પણ આપણને થાક જ નથી લાગતો. માયાથી તો બિલકુલ આપણને જે માયાને ત્યાગ કરવાનો ભાવ હોવો જોઈએ તો આવતો જ નથી. વધારે ને વધારે આપણે ઊંડો જવાનો ભાવ થાય છે માયાની અંદર. એટલે જેટલું આપણે વિચારીએ કે ભ્રમિતમ મધુરમ, કે ભગવાન આપણને ભ્રમિત શું કામ કરે છે? જ્યારે આપણે ભ્રમિત હોઈએ ત્યારે આપણા જીવનમાં દુઃખ હોય, અને જેટલું વધારે દુઃખ આપણા જીવનમાં હોય એટલું આપણે વિચાર કરવો જોઈએ કે આ ભ્રમને કારણે જે દુઃખ છે એ ભ્રમની નિવૃત્તિ થવી જોઈએ આપણા જીવનમાં. અને ભ્રમની નિવૃત્તિ ક્યારે થાય? જ્ઞાનથી. એટલે ભ્રમિતમ મધુરમનો સાર શું થયો? કે જ્ઞાન પ્રાપ્તિ કરવી જોઈએ આપણે. એ પેલું શું કહેવાય, આપણે ચક્કરડું ચાલે ને આમાં, ભમરડો નહીં, ચકડોલ. આજકાલ તો પેલી જાયન્ટ વ્હીલ આવી ગઈ ને. અમે નાના હતા ત્યારે એમાં જતા હતા ને, તો એમાં કંઈ ઘોડો હોય ને, ઘોડા પર અમે આમ પકડીને બેસવાનો, પછી આમ ગોળ ગોળ ફેરવે. એકદમ પહેલાં તો ધીરેથી હોય, પછી એકદમ ફાસ્ટ કરી દે, અને એકદમ ફાસ્ટ કરી દે ને પછી ધીરે ધીરે આવીને બંધ કરીને પછી આપણે જ્યારે ઉતરીએ તો કેવું લાગે આપણને? આમ ડોલતા જ રહીએ એકદમ. 5 મિનિટ જો આપણે આમ ફરીને જ્યારે નીચે ઉતરીએ, એ તો એ ચકડોળ પર બેસવાની બી કાંઈ જરૂર નહીં. આપણે જ્યારે પેલી શું કહેવાય ને, ફુદરડી કરતા હોઈએ ત્યારે પણ એવું જ થાય કે નહીં? મનમાં જ્યારે ભ્રમ હોય તો પછી બધું આમાં હલવા માંડે, માણસને કોઈ બેલેન્સ ના રહે. અને આપણે અહીંયા જીવનમાં ભ્રમિત થયા જ કરીએ છીએ કન્ટિન્યુઅસલી. સ્ટેડીનેસ નથી. એવી ભ્રમિત સ્થિતિમાં આપણે કોઈ બીજાને, સપોઝ 5 લોકો હોય જે ચક્કરડામાં બેઠા હોય અને એ લોકોને એકદમ ચક્કર આવતા હોય ઉતર્યા પછી, એકબીજાને પકડે તો શું થાય? એક પડે, બીજો પડે, બધા સાથે જ પડે કે નહીં? એ વખતે આપણે શેને પકડવાની જરૂર? જે સ્થિર છે, મજબૂત છે, એ જ એને પકડવાની જરૂર છે ને. જે પોતે જ જેને ચક્કર ખાતો હોય એને પકડીએ આપણે તો શું આપણી અવસ્થા થાય? એની સાથે પડીએ આપણે. આટલા જીવો અહીંયા ચક્કરમાં જ છે, બધા ભ્રમિત છે. અને જે સ્થિર છે એ ભગવાન છે. એ ભગવાનને છોડીને આપણે બીજા બધા જીવોને પકડી રાખ્યા, અને બધા સાથે પડે બી છે. અને એ ચક્રમાં
એ શાંતિ ખોજે છે અને સુખ પણ ખોજે છે. આને કહેવાય ભ્રમ. એટલે ભ્રમિતમ મધુરમ. અને જે બી કરે છે આ કોણ કરે છે? આ ભગવાન કરે છે. આ બધું આપણે દોષ આપવો હોય તો બી કોને આપવાનો? ભગવાન તમે બહુ ભ્રમિત કરો છો. એમ નહીં કહેવાનું કે ભગવાન ભ્રમિત કરે છે એટલે હું જે બી મારા દુષ્કર્મો છે કરતા જ રાખીશ. કેમ? કેમ કે આ તો ભગવાનની લીલા છે. ભગવાન ભ્રમિત કરે છે આપણને. અર્થ એનો એ નથી. અર્થ એનો શું છે કે જે ભ્રમિત કરે છે એ આપણને શું કહે છે કે તમે સ્રોતમાં જાઓ, મૂળમાં જાઓ, તમે કોણ છો એ જાણો. તો ભ્રમિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. ત્રીજો શ્લોક. વેણુર્મધુરો રેણુર્મધુરઃ પાણિર્મધુરઃ પાદૌ મધુરૌ નૃત્યમ મધુરમ સખ્યમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. ભગવાનની વેણી પણ મધુર છે. વેણુ પણ મધુર છે. વેણુ એટલે મુરલી. ભગવાનની વેણુ મધુર છે. વેણુર મધુરો રેણુર મધુરઃ. જે ભગવાનના ચરણની રજ છે એ પણ મધુર છે. રેણુર મધુરઃ. પાણીર મધુરઃ. ભગવાનના હાથ પણ મધુર છે. પાદવ મધુરવ. ભગવાનના ચરણ પણ મધુર છે. નૃત્યમ મધુરમ. ભગવાનનું નૃત્ય પણ મધુર છે. સખ્યમ મધુરમ. ભગવાન સખ્ય ભાવથી જીવોને પ્રોત્સાહિત કરતા હોય છે. એ સખ્યમ મધુરમ. મધુરાધિપતે અખિલમ મધુરમ. તો ભગવાનની વેણુ મધુર છે. એ વેણુનો અર્થ શું છે? એકચ્યુઅલી ભગવાન કૃષ્ણ હંમેશા એમની પાસે એક વેણુ તો હોય ને હોય જ. બાકી કાંઈ બી ભગવાન પાસે હોય કે ના હોય, એમની પાસે એક વેણુ તો હંમેશા હોય જ છે. એ વેણુ શું છે? રાધાજીને પણ એમ લાગે કે મારી સાથે એટલો પ્રેમ નથી જેટલો આ વેણુની સાથે છે. વેણુર મધુરો. તો ભગવાનની પાસે વેણુ શું કામ છે? રામજી પાસે છે ધનુષ બાણ હંમેશા, અને કૃષ્ણ ભગવાન પાસે છે વેણુ. તો એ વેણુનો અર્થ શું થયો કે ભગવાન એ વેણુ શું કામ પોતાની પાસે રાખે છે? અને પોતાની પાસે જ ખાલી નથી રાખતા, એમના અધરો પર એને વેણુને વગાડે છે. તો વેણુર મધુરો એટલે ભગવાનના વેણુથી જે સંગીત ઉત્પન્ન થાય છે એનાથી ભગવાન લોકોને, જીવોને આકર્ષિત કરે છે. ભગવાનની વેણુનો અર્થ શું છે? એમને આપણા હૃદયમાં જે અધ્યાત્મની એક જિજ્ઞાસા હોય ને કે મારે અધ્યાત્મ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, મારે અધ્યાત્મ જ્ઞાન જીવવું છે, મારે આધ્યાત્મ જ્ઞાનના હિસાબે મારું વર્તન કરવું છે, એ અધ્યાત્મ જ્ઞાનની જે એક પુકાર છે અંદર, એ વેણુનો નાદ છે. એ બધાના હૃદયમાં નથી આવતી એક જ સમયે. અલગ અલગ સમયે અલગ અલગ લોકોને આકર્ષિત કરે છે. જેમ ભગવાન જ્યારે વેણુ વગાડતા હતા, શરદ પૂર્ણિમાની રાત ભગવાન જ્યારે વેણુ વગાડતા હતા તો ગોપીઓ બધું છોડીને ભગવાન પાસે પહોંચી ગયા. બીજા બધા જીવો નહોતા આવ્યા, ખાલી ગોપીઓ આવેલા એ વખતે. અલગ અલગ સમય પર અલગ અલગ લોકો ભગવાન પાસે આવતા હોય એમની વેણુનો નાદ સાંભળીને. એટલે એનો અર્થ શું છે કે એક જીવનમાં ઘણીવાર સુખદ પરિસ્થિતિ હોય ત્યારે આપણે શું કરીએ છીએ? ભગવાનને ભૂલી જઈએ છીએ. પણ જ્યારે દુઃખ આવતું હોય જીવનમાં ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ. અને ઘણીવાર દુઃખને કારણે જ વ્યક્તિનું પરિવર્તન થાય છે અને વ્યક્તિ પોતાના મોહથી જાગે છે. અને સત્ય શું છે, જીવનનો પ્રયોજન શું છે, ભગવાન કોણ છે, સાક્ષાત્કાર શું છે, મુક્તિ છે ને કહેવાય, એ બધાને માટે એના મનમાં જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. જ્યારે બધું સારું સારું ચાલતું હોય ત્યારે વ્યક્તિ કાંઈ
યાદ નથી કરતો ભગવાનને. એટલે કુંતી માતાએ ભાગવતમાં ભગવાનને શું પ્રાર્થના કરી કે હે ભગવાન, તમે મને દુઃખ આપો. દુઃખ શું કામ આપો? કેમ કે દુઃખમાં જ અમે તમને યાદ કરીએ છીએ, સુખમાં તો અમે ભૂલી જ જઈએ છીએ. આ જીવનો સ્વભાવ છે. જે વ્યક્તિ ભગવાનની અનન્ય ભાવથી સ્મૃતિ કરે સુખના સમય પણ, એ ભક્ત કહેવાય. પ્રહલાદજી છે ને હનુમાનજી છે ને વિભીષણજી છે ને કેટલા બધા ભક્તો જે છે, ધ્રુવ છે, એ બધા ભગવાનની સ્મૃતિ, ભગવાનનું સ્મરણ ક્યારે કરતા હોય છે? સુખના સમય પર. એટલે ભગવાનની વેણુ બહુ મધુર છે. એના વિશે આપણે કાલે વધારે ચર્ચા કરીશું. આજે અહીંયા જ વિરામ કરીએ.